મધ્ય પૂર્વમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે 38મો દિવસ છે। ઈરાને દુનિયાના સૌથી મહત્વના વ્યાપારિક માર્ગમાંના એક હોર્મુઝની ખાડીની નાકાબંધી કરી દીધી છે। પ્રમુખ ટ્રમ્પે અનેક વખત ઈરાનને હોર્મુઝની ખાડી ખોલવા માટે ધમકીઓ આપી। ટ્રમ્પે ઈરાનને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું। જો કે અત્યાર સુધીમાં હોર્મુઝની ખાડી ખોલવામાં નિષ્ફળ ગયેલા પ્રમુખ ટ્રમ્પ હવે ગાળાગાળી પર ઉતરી આવ્યા છે। ટ્રમ્પે મંગળવારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ કરી ઈરાનને નરક બનાવી દેવાની અને તેનું ઓઇલ કબજે કરી લેવાની ધમકી આપી। ઈરાનના ઓઇલ, ગેસ અને પેટ્રોકેમિકલ્સના સ્થળો, પુલો જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે હોર્મુઝની ખાડીની આજુબાજુ ઈરાની સેના રડાર સિસ્ટમ અને એન્ટી શિપ મિસાઇલ સાઇટ્સને પણ નિશાન બનાવશે। આ સિવાય ઈરાનના ટોચના રાજકીય અને સૈન્ય નેતૃત્વને નિશાન બનાવી શકે છે, જેમાં IRGCના કમાન્ડો, સુરક્ષા પ્રમુખો અને સંભવિત નવા નેતાઓનો પણ સમાવેશ થાય છે।